મોહન ભીમરાવ સાતપુતે જણાવ્યું હતું કે તેઓ નવાગામના દીપાલી પાર્કમાં રહે છે અને ઉધનામાં આવેલા બાઇકના શોરૂમમાં મિકેનિક તરીકે કામ કરે છે. ઘટના સચિન સાતવલ્લા બ્રિજ પર રવિવારની મોડી સાંજે બની હતી. અચાનક આંખ સામે ચાલુ મોપેડે પતંગનો દોરો આવી જતા તાત્કાલિક બ્રેક મારી મોપેડ ધીમી કરી દીધી હતી, છતાં ગળું ચીરાઈ ગયું હતું. વધુમાં જણાવ્યું હતું કે ગણતરીની સેકન્ડમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. રાહદારીઓ તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા બાદ મારા ફેમિલી ડોક્ટર પાસે સારવાર લીધી હતી. જોકે ટાંકા લેવાની વાત આવતા ડર લાગતા હોવાથી ગળા પર ડ્રેસિંગ કરાવી ઘરે જતો રહ્યો હતો. હિંમત આવતા સિવિલ આવ્યો હતો, જ્યાં ગળા પર ટાંકા લેવા પડશે એમ ડોક્ટરોએ જણાવ્યું હતું. પરિવારમાં મોટો ભાઈ અને માતા પિતા છે. મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રિયંકા કંથારિયાએ જણાવ્યું હતું કે ઘટના રવિવારના રોજ સાંજના અરસામાં બની હતી. દર્દીને ગળા પર 5 સેન્ટીમીટર લાંબો અને ઊંડાણમાં ઓછો ઘા છે. લગભગ ટાંકા લેવા પડશે. ENT વિભાગના ડોક્ટરોને બોલાવ્યા છે. હા, ઘા નોર્મલ છે એટલે જીવને કોઈ જોખમ